26 નવેમ્બર સંવિધાન દિવસ. ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ ઉજવવામાં આવે છે. 26 નવેમ્બર 1949માં ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું. બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની સખત મહેનત પછી 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ બનાવ્યું હતું, જે 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ યોજી હતી. પ્રથમ બેઠક દરમિયાન બંધારણ સભાએ 11 સત્રોનું આયોજન કર્યું હતું. ભારતના બંધારણના નિર્માણમાં યોગદાન આપનાર વ્યક્તિઓ: ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર, બંધારણ સભાના પ્રમુખ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ, મૌલાના અબુલ કલામ આઝાદ. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. બંધારણ સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને બંધુત્વ જેવા લોકશાહી મૂલ્યો પર આધારિત છે. બંધારણ નાગરિકોના મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે, જેમ કે સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર અને જીવનનો અધિકાર. બંધારણમાં સંઘીય માળખાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં સત્તાનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન કરવામાં આવ્યું છે. બંધારણમાં સ્વતંત્ર ન્યાયતંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બંધારણોમાંથી એક માનવામાં આવે છે.